આગામી નવરાત્રિ માં જગદંબાના ત્રીજી 3 તારીખને ગુરુવારથી શરૂ થાય છે. ગિરનાર ઉપર માં જગદંબાની ઉદ્યાન પીઠ છે. ત્યાં અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાની પૂજા, સેવા, આરતી, માતાજીનો વિશેષ શણગાર, શ્રી સૂક્તના પાઠ, મા જગદંબાના ચંડી પાઠ વગેરે શરૂ થશે. નવરાત્રિ દરમિયાન માતાજીને વિવિધ ફલાહારનો ભોગ ધરવામાં આવશે અને આઠમને દિવસે માતાજીનો યજ્ઞ થશે નિયમ મુજબ. આ સમયે અત્યારે સરસ મજાનું વાતાવરણ નવરાત્રિમાં સારું રાખશે માતાજી, અને લાઇટ પણ સારી આવી ગઈ છે. તો માતાજીને વિશેષ આખું મંદિર અંદરથી બહારથી સરસ મજાનું શણગારી આવનાર ભક્તોને માતાજી માટે લાગણી તો ખૂબ હોય છે. આ બધું જોઈ અને માતાજીના જે મુખારવિંદને દર્શન કરે તો એમ લાગે માતાજીનું તેજ ખૂબ વધી જશે. એનાથી માતાજીના ભક્તોને ખૂબ આનંદ થશે અને ખૂબ માતાજીના ભક્તો આવી મા જગદંબાના દર્શન કરશે. મા જગદંબા એમના પરિવારને બધાને આશીર્વાદ આપશે અને આશીર્વાદને લીધે એના પરિવાર બધા સુખી થાય. મા જગદંબા બધાને સુખી રાખે એવું આયોજન કરવામાં આવ્યું છે. માટે ગમે ત્યારે પણ 8 દિવસમાં દશેરા સુધીમાં મા જગદંબાના દર્શન આવો, મા જગદંબાના આશીર્વાદ લ્યો, મા જગદંબા પાસે આવીને પ્રસાદ લ્યો, મા જગદંબા તમને આશીર્વાદ આપે એવું આ જગ્યાના મહંત તરીકે હું આપણે બધાને આમંત્રિત કરું છું. જય માતાજી.